વલસાડ જિલ્લામાં મેઘરાજાએ મહાપ્રલય સર્જ્યો છે। વલસાડ જિલ્લામાં મેઘાનું તાંડવ જોવા મળી રહ્યું છે। ઉમરગામમાં 26 કલાકમાં 42 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। અત્યંત ભારે વરસાદના કારણે ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું તો વલસાડમાં આફત બનીને આ વરસાદ વરસી રહ્યો છે। લોકોના જીવ માથે સંકટ આવે તેવી સ્થિતિ પણ સર્જાઈ છે। લોકો જીવ બચાવવા ઘરની છત પર ચડી ગયા છે। કપરાડામાં પણ 24 કલાકમાં 32.5 ઇંચ વરસાદ વરસ્યો છે। નાના પૌડામાં પણ ગઈકાલથી અત્યાર સુધીમાં 30 ઇંચ વરસાદ નોંધાયો છે તો ધરમપુરમાં પણ આ જ પ્રકારે આંકડાકીય વરસાદી વિગતો સામે આવી। 23 ઇંચ જેટલો વરસાદ ધરમપુરમાં વરસ્યો તો અત્યંત ભારે વરસાદથી વલસાડ શહેર સમગ્ર રીતે જળમગ્ન બન્યું છે। વલસાડ જિલ્લાના ગામડાઓ પણ પાણીમાં ગરકાવ થયા છે। નદીઓ ગાંડીતુર બની છે અને જેના કારણે સમગ્ર વિસ્તારમાં સંકટની પરિસ્થિતિ સર્જાઈ છે। તો વલસાડના વાપી તાલુકામાં રેકોર્ડ બ્રેક વરસાદની સ્થિતિ છે। મોટા ભાગની સોસાયટીમાં ગળાડૂબ પાણી ભરાઈ ગયા છે। લક્ઝરી વાહનો હોય એ પણ હવે પાણીમાં ગરકાવ થવા મજબૂર બન્યા। ચારે બાજુ તબાહી જ તબાહીના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। તો ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો કે જ્યાં ઘરની બહારનું આ પાર્કિંગ અને આ પાર્કિંગમાં જે આ વાહનો મૂકવામાં આવ્યા છે, વાહનો પાર્ક કરવામાં આવ્યા છે તે પણ ગળાડૂબ જે રીતે લોકો ફસાયા છે તેવી રીતે આ વાહનો પણ આ પાણીના પ્રવાહમાં જે રીતે વહી રહ્યા હોય અને પાણીના પ્રવાહમાં વાહનો ફસાયા છે। ઘરની બહાર પણ આ જ પ્રકારના દ્રશ્યો છે। ટીવી સ્ક્રીન પર અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ। આ તમામ આકાશી દ્રશ્યોના માધ્યમથી પણ તમે જોઈ શકો છો કે પરિસ્થિતિ કેટલી આખરે વિપરીત છે। આ પરિસ્થિતિમાં માનવતા સૌથી મોટી જવાબદારી છે। ખોટી અફવાઓથી તમે દૂર રહો। વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમારે સાવચેત રહેવાનું છે। તંત્ર સતત કામગીરી કરી રહ્યું છે। જોકે તાલુકામાં રેકોર્ડ બ્રેક વરસાદની આ સ્થિતિ છે। હવે રાહ જોવામાં આવી રહી છે કે આ પાણી ક્યારે ઓસરે, ફરીથી જીવન વ્યવહાર ક્યારે શરૂ થાય અને વરસાદને થંભવા માટે આ તમામ લોકો પણ પ્રાર્થના કરી રહ્યા છે। વલસાડ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। જ્યારે વલસાડ જિલ્લાની અંદર 30 વર્ષનો રેકોર્ડ આજે તોડી ગયો છે અને જો આપણે જે રોડ જે છે આજે સોસાયટીનો રોડ જે છે રોડમાં હાલમાં જે છે નદી જેવી હાલત થઈ ચૂકી છે। વલસાડ જિલ્લાની વાત કરીએ તો સૌથી વધારે જે છે 36 ઇંચ જેટલો વરસાદ ઉમરગામમાં પડ્યો છે। જ્યારે વાપીમાં 17 ઇંચ જેટલો વરસાદ, કપરાડા અને ધરમપુરમાં બી 15 થી 20 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। સરેરાશ વલસાડ જિલ્લાની વાત કરીએ તો 25 ઇંચથી વધારે વરસાદ વરસી ચુક્યો છે। ત્યારે સમગ્ર વલસાડ જિલ્લાની અંદર જળબંબાકાર થઈ ગયું, પૂર જેવી પરિસ્થિતિ જે છે એનું નિર્માણ થયું છે। ત્યારે અહીં આગળ સ્થાનિક લોકો છે એની સાથે આપણે કરવાની કોશિશ કરશું કે લોકોને કઈ રીતની તકલીફ પડી રહી છે। આપકા નામ बताइए। मेरा नाम राम सिंह है। राम सिंह, ये कब से बारिश हो रही है, क्या हाल है? ये बारिश हो रही 3-4 दिन हो गए। अभी कल रात से जो बारिश है तो क्या क्या कल रात से ज्यादा हुआ है तो भरने का अभी हुआ है। पानी कितना भरा हुआ है? पानी तो बहुत छाती तक। अपने साथ एक बीजा पड़ है, एमनी साथ बातचीत करते। आपका नाम बताइए। सोमिल। सुमिल जी, ये कौन सा एरिया है और क्या क्या दिक्कत आ रही है? ये है जीआईडीसी छरवाड़ा गुंजन हमारा वापी। और कल दोपहर से बहुत कंटिन्यूस यहाँ पे बारिश हुई है तो अभी जाके थोड़ा कम हुआ है, बट उसके वजह से पूरा फ्लैट्स बंगलोज हर जगह पे रास्ते रास्ते में पूरा पानी भर गया है। पूरा एकदम नदी जैसा माहौल है। क्या नुकसान हुआ है? सारे फ्लैट बंगलोज गाड़ियाँ सबके अंदर पानी जा चुका है। जितने भी वापी गुंजन में जितने भी शॉप्स होंगे उसके अंदर भी पानी जा चुका है तो काफी ज्यादा भारी नुकसान हुआ है वहाँ पर। तो अपने साथ एक बीजा साइकिल सवार भी एनी साथ बातचीत करवाने की कोशिश करते। आप कहाँ जा रहे हो और क्या हालत है अभी? मैक्रोड कंपनी से आ रहे हैं हम, दमन से। क्या क्या परिस्थिति है पूरे वापी की? पूरे गले तक पानी भर रहता है, यहाँ तक पानी आ चुका था। तो अभी घर कैसे जाओगे? वही तो सोच रहे हैं कैसे जाए। तो और कौन कौन सी जगह पे पानी सबसे ज्यादा भरा हुआ है? पानी तो पूरा रास्ते में भरा हुआ है, कैसे कैसे तो हम आ रहे हैं, पूरा यहाँ तक पानी, छाती तक पानी से यहाँ पे तो आप दमन रोड से आ रहे हो? तो दमन रोड में पानी भरा हुआ है? जी भरा है उधर। पूरा बताइए। हाँ साहब भरा है। તો આપણે જે હાલમાં હાલત જે છે
એ વરસાદ જે છે હજી પણ વધારે વરસવાનો હોય અને આટલો ભારે વરસાદને લઈને સમગ્ર વાપી અને દમણ અને ઉમરગામ અને બાકીના તમામ વલસાડ જિલ્લાના જે તાલુકાઓ છે જિલ્લામાંની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને ભારે નુકસાન ત્યારે હજુ એલર્ટ મોડ. ઝી મીડિયા